પણ કોઈ આ એમના પ્રશ્નનો ઉકેલ લાવી શકતું નહોતું. પછી એમને કોક સત્સંગી દ્વારા ખબર પડી અને સત્સંગી એમને ભલામણ કરી કે તમારા પ્રશ્ન છે તો તમે પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખો અને સ્વામી બાપા તમને જે સમાધાન આપે એ પ્રમાણે તમે પછી રહેજો. એટલે એમણે સ્વામીને પોતાની મૂંઝવણ પત્ર દ્વારા જણાવી. એના ઉત્તર રૂપે સ્વામીએ 2-4 વાક્યો લખ્યા કે તમે બધા ઘરની અંદર આ રીતે રહો છો, પણ આ પ્રકારે તમારા ઘરની અંદર તમે બધા રહેજો તો ઘરની અંદર બધું સુખ શાંતિ રહેશે. અને અમે મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે તમારા ઘરની અંદર આ રીતે બધી પ્રશ્નો બધું છે એવું બધું ઉકલી જાય. 2-4 લીટીમાં સ્વામી આવું સમાધાન આપ્યું હશે. એક આગળ સ્વામીનો ઘેર આવ્યો એટલે ઘરના જે વડીલ હતા એમણે એ દિવસે બધા લોકો જે પોતાના ઘરના સભ્યો હતા બધાને ભેગા કર્યા કે બધાની હાજરીમાં હું આ સ્વામીશ્રીનો કાગળ વાંચું. અને એ સ્વામીનો કાગળ બધાએ સાથે મળીને વાંચ્યો, સાંભળ્યો. અને 2-4 લીટીએ શું જાદુ કર્યો એ કુટુંબની અંદર કે બધાના મનની અંદર પરિવર્તન આવી ગયું. બધાને પોતપોતાની જે કંઈ ખામી હશે બધી સમજાઈ હશે અને બધાએ જે મનમેળ તૂટેલા એ જોડી દેવાનું પાછું નક્કી કર્યું. અને ઘરની અંદર જેમ અશાંતિ ને ક્લેશ ને કજિયાન બધું હતું એ બધું જ ચાલી ગયું. આજે પણ એ ઘરની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો એક કાગળ એ ફ્રેમની અંદર મઢીને દીવાનખંડની અંદર રાખવામાં આવ્યો છે કે આ જે ઘર છે એ બચી શક્યું છે. અમારું આ જે કુટુંબ છે એક રહી શક્યું છે, છિન્ન ભિન્ન થતું બચી ગયું છે. એનું કારણ પ્રમુખ સ્વામી મહારાજની આ 4 લીટીઓ છે. એની સાક્ષી રૂપે આખો કાગળ એ લોકોએ મઢાઈને ત્યાં રાખ્યો છે. તો જો આ સંત સમાગમ, કૌટુંબિક શાંતિ એ પણ આ સંતના સમાગમની અંદર એ જીવનમાંથી આપણે એ પ્રાપ્ત કરી શકીએ એમ છે. તો આ સંત સમાગમ મનની શાંતિની સાથે કુટુંબનું સુખ પણ આપણને આપે એવો છે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ મંદિરમાં રહેતા હતા અને એક નાગર એ દિવસે મંદિરની અંદર આવેલા. નાગર હતા બહુ સ્વાદિયા અને ઘરની અંદર એ જ્યારે જમવા બેસે ત્યારે એમની માતા અને એમના પત્ની બંનેનો જીવ અદ્ધર રહેતો. જ્યાં સુધી 20-25 મિનિટ સુધી આ નાગરનું જમવાનું ચાલે ત્યાં સુધી બધા ફફડતા રહે, કારણ કે એટલો બધો સ્વાદ એમને કે જમવામાં સહેજ આગુ પાછું થયું હોય ધડ લઈને થાળી પછાડે અને એ ગાળાગાળી કરવા માંડે, મારઝૂડ પણ કરી બેસે. એટલે એટલા બધા લોકો ફફડ્યા ઘરમાં જમવા બેસે ત્યારે કે ન પૂછો વાત. ઘરની અંદર બધું હતું પણ અશાંતિ પણ ભેગે ભેગી હતી. હવે એમાં નાગર આવી ચડ્યા મંદિરમાં અને અમને વળી વિચાર એવો આવ્યો, નાગર બુદ્ધિના સાગર, એટલે એને થયું કે આટલા મોટા મંદિરના મહંત છે, ત્યાં બપોરના 12નો ટાઈમ છે, લાવો જરા જોઈએ જ ખરા હું જમે છે. એટલે સહેજ ગુણાતીતાનંદ સ્વામી ભંડારમાં જમવા બેઠેલા, તેમણે સહેજ આમ ડોક્યું કર્યું કે આ મહંત શું જમે છે. તો સ્વામીના સેવકે પત્તરની અંદર ભૂકો નાખ્યો રોટલાનો, કારણ કે સ્વામી તો રોટલો ને છાશ જમતા, એટલે રોટલાનો ભૂકો નાખ્યો તો પેલા દૂરથી અનુમાન કર્યું હા કે હજુ ચૂરમું આવ્યું કે પત્તરની અંદર. હવે કારણ કે એને કલ્પના એવી જ હોય, માણસને પોતાના મનમાં જેવું ચિત્ર હોય ને સામેવાળાની બધી જ ક્રિયા પછી એ રીતે જ આપણે જોતા હોઈએ. આપણે મનમાં ધારી લીધું હોય ને કે આવો છે, પછી એ સારું કરતો હોય ને તો આપણને લાગે કે આના માટે જ કરતો હશે, કે ભલે આ સેવા કરે પણ કોઈકને બાટલી પૂરવાનો લાગે છે. કે હવે પેલો બિચારો સાચા ભાવથી સેવા કરતો હોય, સાચા ભાવથી કોઈકના માટે ઘસાતો હોય, પણ આપણે મનમાં એવું બાંધી દીધું હોય ને ચિત્ર, એની સારી ક્રિયા પણ આપણને એવી જ દેખાય. એટલે આ નાગરના મનમાં એમ કે મહંત હોય એટલે કોઈ દાડ કંઈ મોડું તો જમે જ નહીં. એટલે એને નક્કી કર્યું કે આ જો હવે આ ચૂરમું પત્તરમાં મુકાયું, હવે ઘી અંદર રેડવામાં આવશે. ત્યાં તો સ્વામીના સેવક હતા એ પોતે છાસનું કમંડલ લઈ આવ્યા અને રેડ્યું અંદર. પેલો નાગર વિચારમાં પડી ગયો, ચૂરમામાં કોઈ કે દૂધપાક હોય નહીં, કે ચૂરમામાં દૂધપાક કે ચૂરમું દૂધપાક ભેગું કરીને કોઈ ખાય નહીં, અને આ શું રેડ્યું આ પત્તરની અંદર. પછી પૂછ્યું કોઈક સત્સંગી હશે આજુબાજુ ફરતા કે આ તમારા જે મહંત છે, ગુરુ છે, આ ચૂરમામાં દૂધપાક લઈને શું કરવા ખાય છે, હરખું ખાતા હોય તો. ત્યારે પેલા સત્સંગે કહ્યું કે આ ચૂરમું દૂધપાક નથી ખાતા, આ તો આ મંદિરના મહંત છે, તોય આ રોટલાનું ખુરમું અને આ છાશ પીવે છે. કે પેલા નાગરને થયું કે શું વાત કરો છો, આટલું મોટું મંદિર એમણે બાંધ્યું છે અને આવા લાખો હરિભક્તો એ પોતે જે કે સેવા કરવા તૈયાર હોય છે, અને તો પણ આવું જ જમે છે તમારા ગુરુ. અને સ્વામીનો જે ગુણ આવી ગયો ને એને, પછી એને થયું મનમાં અંતરદ્રષ્ટિ થઈ કે આટલા મોટા મહંત હોવા છતાંય આ સીધું સાદું એ જમી લે છે અને હું આવી રીતે આ શું રોજ ઘરમાં ખાવા માટે કજિયા કરું છું.
એણે નક્કી કર્યું કે હવે આપણે કોઈ દાડે જમવાની ફરિયાદ કરવી નથી. અને પછી એ પોતે ઘેર ગયો તો જેવા ઘરમાં આવ્યા ને બધા ફફડવા માંડ્યા કે આજે ના કંઈક ધમાલ ન થાય તો સારું, કારણ કે એકાદ વાર તો થાળી ઉછળી જ હોય ઘરની અંદર 3 ટંકમાંથી. અને પેલા નાગર જમવા માટે બેઠા અને ધીમે ધીમે જમવા માંડ્યા. એમના પત્ની હતા, એમની મા હતા, એ બધા સાથે બેઠેલા, પણ આમ અધ્ધર જીવ બધાનો કે હમણાં કંઈક નવા જૂની થશે, હમણાં કંઈક નવા જૂની થશે. પણ 25 મિનિટમાં નાગરે ચડું કરીને પૂરું કરી દીધું જમવાનું, પણ એક ફરિયાદનો હરફ સુદ્ધા બોલ્યા નહીં. પેલા લોકોને થયું કે આ પરચો થયો ક્યાંથી, કે કોઈ દાડો હજી સુધી આપણા ઘરમાં આવો ગયો નથી કે ફરિયાદ વગર આપણે જમવાનું પૂરું કર્યું હોય. અને એમણે પૂછ્યું કે આ રસોઈ આજે બધી બરાબર થઈ છે કે અહીંયા માગું પાછું નથી ને? પેલા એમણે કહ્યું કે હવે શું ફરિયાદ કરવી મારે, કે આપણી બાજુમાં કે નાગરવાડામાં મંદિર છે સ્વામિનારાયણનું, એ મંદિર જે આપણે તૈયાર કર્યું છે, ગુણાતીતાનંદ સ્વામી એના મહંત, એ પણ આજે મેં એમને જમતા જોયા, જે એકદમ સીધું સાદું જમે છે. તો પછી મેં નક્કી કર્યું કે હવે જમવા માટે આપણે કંઈ ઘરની અંદર ધમાલ કરવી નથી. પેલી જે પત્ની અને એ જે માતા, એને ખબર નહીં પડે કે આ ગુણાતીતાનંદ સ્વામીનો આભાર અમારે કેમનો વ્યક્ત કરવો, કારણ કે આખો સ્વાદ સ્વામીએ ટાળી દીધો. ઘરની અંદર એક વ્યક્તિનો સ્વભાવ ટળે અને ઘરમાં જે શાંતિ પથરાય, એ તે સ્વભાવનો જેણે અનુભવ કર્યો ને એને ખબર પડે કે કેટલી શાંતિ થાય. સ્વભાવ ટળવાની વાત જવા દો, ઘરમાં કોઈકને એક બીમારી વળગી હોય અને એ બીમારી ઘરના માણસની ટળે અને ઘરના સભ્યોને કેવી નિરાશ થતી હોય કે આમ એવી આમ બીમારી વળગી ગઈ હોય અને રોજના આમ 50-60 રૂપિયા ખર્ચાઈ જતા હોય એની દવા દારૂની અંદર, ઇન્જેક્શનની અંદર, સરભરાની અંદર, અને બીમારી બાપાના આશીર્વાદ અથવા તો પેલું પ્રસાદનું પાણી પીવાથી ટળી ગઈ, તો આમ ઘરમાં કેટલો આનંદ વ્યાપી જતો હોય છે કે ચલો કે આ એક બીમારી વળગેલી એ ચાલી ગઈ. તો એક આ સ્વભાવ ટળી ગયો એનો આ સત્સંગની અંદર આવવાથી, તો ઘરની અંદર કેટલી બધી ધમાલ થતી તે મટી ગઈ, કેટલી શાંતિ એ સ્વામીના સત્સંગથી થઈ ગઈ. તો જો આ સત્સંગ છે એ જીવનની અંદર આ પ્રકારનું આપણને કૌટુંબિક સુખ એ પણ આપતું હોય છે. પ્રમુખ સ્વામી મહારાજ સેલવાસની અંદર વિચરણ કરતા હતા અને એક નાના ગામની અંદર સ્વામીની સભા થયેલી. હવે સભામાં 25-50 માણસો બેઠેલા, એકદમ સીધી સાદી સભા, સ્વામીનું પણ સામાન્ય સિંહાસન, કારણ કે આદિવાસી ગામ, વ્યવસ્થા ક્યાંથી કરવી બધી. અને એવી સામાન્ય સભાની અંદર સ્વામી પોતે કથા વાર્તા કરી રહેલા અને એમાં અચાનક ધ્વસમસ્તો એક માણસ પોતે સીધો આવીને બેસી ગયો સભાની અંદર. હવે એ હતો લલ્લુ એનું નામ, અને દારૂનું અઠંગ વ્યસની, એટલે એનું નામ પડી ગયું હતું લલ્લુ બાટલી. કારણ કે કાયમ જેમ માણસ પાણી પીવે ને એમ દારૂ પીતો હતો અને ઘરની અંદર એટલી મારઝૂડ કરે કે ન પૂછો વાત. અને આ દિવસે એ પોતાના પત્ની હતા, એને દારૂના નશાની અંદર અત્યંત બેરહેમીથી મારીને આવેલો. અને એટલો બધો માર એણે પોતાની પત્નીને મારેલો કે એને થયું કે હવે આ પત્ની જીવતી જ નહીં રહે અને મરી જશે એટલે મારું આઈ બનશે. એટલે શું કરવું શું ના કરવું એને કંઈ ખબર નહોતી પડતી. એટલે સીધો ઘરમાંથી ભાગ્યો અને સીધી આ સભા જોઈ એને ચાલતી, તો સભાની અંદર આવીને બેસી ગયો. અને પછી સભા પૂરી થઈ પછી બધા વારાફરતી હરિભક્તો દર્શન કરવા માટે આવતા હતા. તે લલ્લુ બાટલી આવ્યો દર્શન કરવા માટે અને સ્વામી આગળ પોતાની વાત એણે જણાવી કે મને આવું દારૂનું વ્યસન છે અને એને કારણે હું આજે આવી મારામારી કરીને આવ્યો છું. અને સ્વામીએ પોતે એને શાંતિથી સાંભળી અને પછી સમજાવ્યો. અને પછી સ્વામી એનું દારૂનું વ્યસન પણ ત્યાં મુકાવ્યું કે તમે આ વ્યસન તમારું હવે મૂકી દો, કોઈ દાડો દારૂ પીવો નથી અને અડવું નથી એવો સંકલ્પ કરો. અને સ્વામીના વચનોની અસર થઈ એને, અને એણે ત્યાં નિયમ લીધો કે મારે હવે જિંદગી પર્યંત દારૂ હરામ, અને વ્યસન મૂકીને ઘેર ગયો. હવે એ ઘરની અંદર પછીના દિવસોમાં કેટલી શાંતિ પ્રવર્તી હશે એ પછી એનું કંઈ વર્ણન થઈ શકે એવું ખરું. એ ઘરના જે માણસો એને કેવી શાંતિનો એ ઘરમાં અનુભવ થતો હશે. તો જે આ 2 ઘડીનો સત્સંગ, પણ એની અંદર આખું કુટુંબ એની અંદર આ શાંતિ એ થઈ ગઈ. એટલે યોગીજી મહારાજ કહે છે કે કરવું શું તો સંત સમાગમ, કારણ કે માનસિક શાંતિ પછી કૌટુંબિક સુખ એ પણ આપણને આ સત્સંગ એ પોતે આપે છે. એટલે ગોપાલ સ્વામી પણ પોતે કહેતા કે તમારે જો વ્યવહાર અને મોક્ષ એ બંને જોઈતા હોય તો જુનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામીની પાસે જજો. એ તમને વ્યવહારે કરીને પણ સુખિયા કરશે અને મોક્ષની રીતે પણ ભગવાનના ધામમાં બેસાડીને તમને પોતે સુખિયા કરશે. તો આ પ્રકારે યોગીજી મહારાજ આપણને કહે છે કે સંત સમાગમ એક જીવનમાં કરવા જેવો છે.
એનું કારણ આ છે કે પૈસા, સત્તા, કીર્તિ બધું પ્રાપ્ત થયા પછી પણ આપણા કુટુંબના જે પ્રશ્નો, આપણા મનના જે પ્રશ્નોનો આપણે ઉકેલ નથી આણી શકતા, કે આ સત્સંગની અંદર આવવાથી એ આપણને પ્રાપ્ત થાય છે. મહારાજે પ્રથમના 70મા વચનામૃતમાં લખ્યું કે જે સત્સંગ કરે એને શૂળીનું દુઃખ લખ્યું હોય એ કાંટે કરીને મટે છે. આપણા પ્રારબ્ધની અંદર શૂળીનું દુઃખ હોય. શૂળીનું દુઃખ એટલે પહેલાના જમાનામાં અત્યારે જેમ ફાંસીની સજા અપાય છે એવી હતી નહીં, પણ શૂળી રાખવામાં આવતી. લાઠીની અંદર હતી એક શૂળી, પછી જસદણની અંદર પણ એવી શૂળી હતી. તે એની અંદર જે ગુનેગાર માણસ હોય તો એક મોટો થાંભલો હોય અણીદાર, અને ગોળ ગોળ ફરતો હોય પાછો, તો એ અણી ઉપર એ માણસને સુવાડી દે અને પછી એ થાંભલો ધીમે ધીમે ફેરવવામાં આવે. તે થાંભલો, એની જે અણી જેમ જેમ થાંભલો ફરતો જાય એમ તેમ માણસના શરીરમાં ભોંકાતી જાય. જેમ પેલું ડ્રિલિંગ થાય ભીતની અંદર, તે રીતે પેલી અણી છે શરીરમાં ભોંકાતી જાય. તે પેટ ઉપર અણી રાખી હોય તે બરડે બહાર નીકળે ને ત્યાં સુધી એને ત્યાં ઉપર રાખે. હવે કેવી વેદના થાય! માણસનું મૃત્યુ તો થવાનું જ છે, પણ કેટલી વેદનાથી મૃત્યુ થાય એનું. તો આવી પ્રકારની શૂળીની સજા એ કદાચ આપણા પ્રારબ્ધમાં લખી હોય તો શ્રીજી મહારાજ કહે છે કે આ સત્સંગ જે કરે ને એને આવું દુઃખ હોય તો પણ એ કાંટે કરીને મટી જાય છે. કાંટો પગમાં વાગે તો દુઃખ થાય આપણને, પણ તરત નીચા વળીને આપણે કાઢી નાખીએ. બહુ લોહીનું ટસ્યું ફૂટે, કંઈ બીજું એની અંદર જાજુ થાય નહીં. પણ કેટલું બધું કન્સેશન મળે છે આ સત્સંગ કરવામાં. શૂળીનું દુઃખ એ કાંટે ટળે. એટલે આમ આ તો 100% ડિસ્કાઉન્ટ જેવું જ કહેવાય. 0.001 આને 100% ડિસ્કાઉન્ટ કહેવાય કે આટલું દુઃખ લખ્યું હોય આપણા પ્રારબ્ધમાં, પણ આ સત્સંગની અંદર આવવાથી સ્વામી કહે છે કે આ રીતે પણ એ બધું એ ટળી જતું હોય છે. તો આપણને યોગીજી મહારાજ જે કહે છે કે કરવું શું, તો કે સંત સમાગમ. એનું કારણ આ છે કે આપણા પ્રશ્નોનું સમાધાન આ સત્સંગની અંદર રહ્યું છે. ભર્તૃહરિએ નીતિશક્તિની અંદર લખ્યું છે કે આ સત્સંગ શું કરે છે, તો જાડ્યમ ધિયો હરતી. જાડ્યમ એટલે જડતા, ધિય એટલે કે બુદ્ધિની, એ હરેશ આપણી બુદ્ધિની જડતા છે ને, બુદ્ધિમાં પડેલું અજ્ઞાન છે ને, આ સત્સંગ પોતે મટાડી દેતું હોય છે. આપણે દુઃખી અજ્ઞાનને કારણે થઈએ છીએ, આપણે દુઃખી અણસમજણને કારણે થતા હોઈએ છીએ. જેમ મુક્તાનંદ સ્વામીએ પોતે લખ્યું કે જ્ઞાન બિના દુઃખ પાવત દુનિયા. આપણે જ્ઞાન નથી, અજ્ઞાન છે આપણી બુદ્ધિમાં, એટલે આપણે દુઃખી થતા હોઈએ છીએ. નિષ્કાળ સ્વામી પણ કહે છે કે સખી સમજણમાં ઘણું સુખ છે. સુખનું સરનામું શું બતાવ્યું? સમજણ. નિષ્કાળ સ્વામી એવું નથી કહેતા કે સખી 7 માળના બંગલામાં ઘણું સુખ છે, સખી અમેરિકન વિઝા મળી જાય એમાં ઘણું સુખ છે. એ નથી સુખના સરનામા. સમજણ નથી એટલે દુઃખી થઈએ છીએ, એ મેળવવાનું છે. તે સમજણ આપણને આ સત્સંગ આપે છે. બુદ્ધિનો મોતિયો સત્સંગ ઉતારી આપે છે. આંખે મોતિયો આવ્યો ને તો દેખાતું નથી માણસ, પણ દવાખાનાની અંદર જે એટલે ડૉક્ટર છે મોતિયો કાઢી નાખે એટલે તરત દેખાવા આપણને માંડે, પછી આપણે અથડાઈએ નહીં, પછી જે કંઈ હોય બધું વ્યવસ્થિત દેખાય. એમ આંખની જેમ આપણી બુદ્ધિને પણ મોતિયો લાગુ પડ્યો છે. એ બુદ્ધિ ઉપર પણ અજ્ઞાનના પડળ છે, એ સત્સંગ પોતે ઉતારી નાખે છે, આપણને સમજણ આપી દે છે. એકવાર એક ફકીર પોતે રસ્તે ચાલતો ચાલતો જતો હતો અને સરસ મજાનું દોરડું મળ્યું. દોરડું એણે ખભે નાખ્યું. એને એમ કે સારું કામમાં આવ્યું છે, કૂવામાંથી પાણી સિંચવું હશે તો એ કામમાં આવશે, લાકડાને ભારા બાંધીને લઈ જવું હશે તો એ કામમાં આવશે. એટલે દોરડું મળી ગયું ને એટલે મલકાતો ખભે દોરડા નાખીને હાલ્યો જતો હતો. પછી એક ઝાડ આવ્યું, બપોરનો ટાઈમ થયેલો એટલે એને થયું કે લાવો ને અહીંયા જરા વિસામો કરીએ. અને આડો પડ્યો ઝાડના છાંયે, તેમાં આંખ મીચાઈ ગઈ, ચાલી ચાલીને થાક્યો તો થાકને કારણે. અને બાજુમાં પડેલું દોરડું હતું, કોક ઉઠાઈને ચાલ્યું ગયું. અને પછી જ્યારે જાગ્યો ત્યારે દોરડું મળે નહીં, એટલે બિચારો આમ વલોપાત કરવા માંડ્યો, વસવસો વ્યક્ત કરવા માંડ્યો, રડવા માંડ્યો કે આ કેટલું સરસ દોરડું હતું, ઘણા કામમાં આવ્યું હતું, ને હવે ચાલ્યું ગયું, શું થશે ને આમ ને તેમ ને. એમાં ત્યાંથી એક સંત પસાર થયા. એમણે જોયું કે આમ ફકીર છે પણ કેમ આટલા ઉદાસ દેખાય છે, કેમ આટલા અશાંત જણાય છે. પાસે જઈને પૂછ્યું કે સાईं ઇતના પરેશાન ક્યું હો, કેમ આટલા હેરાન થયેલા જણાવો છો. ત્યારે પેલા ફકીરે પોતાની બધી વિતક કથા કહી કે શું વાત કરું તમને, રસ્તે ચાલતા એક આ સારું દોરડું મળેલું, પણ આ 2 ઘડી આંખ મીચાઈ એમાં કોઈ ગઠિયો આવીને ઉપાડી ગયો, એનું મને દુઃખ રહ્યા કરે છે. ત્યારે પેલા સાધુએ ફકીરને કહ્યું કે તમે જ્યારે આશ્રમમાંથી નીકળ્યા ત્યારે આ દોરડું તમારી જોડે હતું કે ના ના, ક્યાં તો રસ્તે હાલતા જ મળેલું. તો પછી એમ માનો ને કે રસ્તા પાયા નહોતા, કે રસ્તો મળ્યો જ નહોતો એમ માનો, તમે ક્યાં કંઈ ગુમાવ્યું છે. તમારે જ્યારે નીકળ્યા સવારે ત્યારે તમારી જોડે આ હતું નહીં,
અને અત્યારે પણ તમારી પાસે કાંઈ નથી, તો ભાઈ માનો ને કે મળ્યું જ નહોતું, નકામ હું કરવા માથાકૂટ કરીને રડારોડ કરી મૂકી. પેલાને જે આ વાત ખબર પડી ને તરત અશાંતિ હતી એ ચાલી ગઈ. જો બુદ્ધિનો મોતિયો ઉતારી દીધો પેલા સંતે કે આ વાત તો સાચી છે, હું સવારે નીકળ્યો ત્યારે ખાલી હાથે હતો અને અત્યારે પણ ખાલી હાથે છે, મેં ક્યાં કંઈ ગુમાવ્યું છે મારે રડવું જોઈએ. તો જો આ બુદ્ધિની અંદર રહેલું અજ્ઞાન આ સત્સંગ દૂર કરી દેશ અને એને કારણે જીવ પોતે સુખીઓ થઈ જાય છે. એટલે યોગીજી મહારાજ કહે છે કે કરવું શું? તો સંત સમાગમ. તો આપણી વ્યક્તિગત શાંતિ, કૌટુંબિક સુખ એ આ સત્સંગની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે. અને એથી પણ આગળ આ બે વસ્તુ તો આ લોક પૂરતી છે. આપણું કુટુંબ સુખ્યું રહ્યું જીવન પર્યંત આપણને શાંતિ મળી, પરંતુ જો કલ્યાણ ન થયું, સ્વભાવ ન ટળ્યા, તો પાછા બીજા જન્મે આ બધું કડાકટ ઊભી જ રહેવાની છે. તો મનુષ્ય દેહનું ફળ એ તો આ પ્રકારે સ્વભાવ ટળે અને ભગવાનનું ધામ મળે એ જ. તો એ કાર્ય પણ આ સત્સંગથી જ પાછું સિદ્ધ થાય છે. એટલે આ લોકની અંદર તો આ સત્સંગ સુખીઓ કરે છે એ વાત આપણે અહીંયા સુધી જોઈ, પરંતુ એથી પણ આગળ હવે આ યોગીજી મહારાજ કહેતા કે કરવા જેવો સંત સમાગમ છે શું છે? તો આ દેહ આપણો પડી જાય પછી જીવની મુક્તિ, એના માટે પણ આ સત્સંગ જ એક આપણા કામની અંદર આવે છે. આધ્યાત્મિક માર્ગે સંતના સમાગમ વગર કોઈ દાડો આ જીવની મુક્તિ થતી નથી. આ સત્સંગ છે ને આ ભગવાનના માર્ગે થોડામાં જાજુ આપણને કરી આપે. જે કાર્ય હજારો વર્ષોની સાધના પછી પણ ન થાય એ કાર્ય આ સત્સંગ થોડાકમાં કરી દે. ગુણાત્યાન સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે બીજે જે કામ કોટી કલ્પે થાય એ કામ આ સાધુના સમાગમમાં એક દિવસની અંદર થાય છે. હવે એક કલ્પ એટલે કેટલા વર્ષ? 8 અબજ અને 64 કરોડ વર્ષ બરાબર એક કલ્પ કહેવાય. હવે 8 અબજ 64 કરોડ વર્ષ સુધી કોઈ તપ કરે, પ્લસ કોઈ માળા ફેર્યા કરે, એની સાથે કોઈ યાત્રાઓ કર્યા કરે, એની સાથે કરોડોનું દાન કર્યા કરે, એની સાથે હજારો યજ્ઞ કર્યા કરે, 8 અબજ 64 કરોડ વર્ષ સુધી આટલું બધું કદાચ કોઈ કર્યા ભગવાનને પામવા માટે, તો પણ ગુણાત્યાન સ્વામી કહે છે કે જે કામ ન થાય એ કામ આ સાધુના સમાગમમાં એક દિવસમાં થઈ જાય. એનો અર્થ શું? તો 1 સેકન્ડમાં 1 લાખ વર્ષનું કામ થાય. 1 લાખ વર્ષ સુધી આપણે એક ધારી સાધના કરીએ અને પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતના સમાગમમાં આવીને એમની આજ્ઞા અનુસાર 1 સેકન્ડ વિતાવીએ, 1 લાખ વર્ષની સાધના થઈ જાય છે. તો આ સંત સમાગમ કેટલી મોટી ટેકનિક છે ભગવાનના માર્ગે આગળ વધવાની. તો આ કાર્ય સત્સંગથી થાય છે. એટલે યોગી બાપા કહેતા કે કરવું શું? સંત સમાગમ. યોગીમાં એવું ના કે તપ કરી લેવું, હોમ હવન કરાવી લેવા, યાત્રાઓ કરી નાખીને પગ ઘસી નાખવા, હિમાળો ગાળવો, ઊંધે માથે લટકવું, કાંઈ કરવાનું નથી. સત્સંગ કરવાનો છે જીવનું કલ્યાણ કરવા માટે. થોડાકની અંદર જાજુ થઈ જાય. ગુણાત્યાન સ્વામી એક દ્રષ્ટાંત દ્વારા આ વાત આપણને સમજાવી છે કે ગણેશજી અને કાર્તિકેય બંનેને પરણવાની ઉંમર થઈ. હવે બંનેની પસંદગી એક જ કન્યા ઉપર ઉતરી. બંને નક્કી કર્યું એક કન્યા જોઈને કે આની જોડે આપણે લગ્ન કરવા છે. અને બંને ગયા એમની માતા પાર્વતી પાસે. બંને કહ્યું કે મારે ગમે તેમ કરીને આ કન્યા જોઈએ. હવે પાર્વતી વિમાસણમાં મૂકાઈ ગયા, કરવું શું આમાં? તોડ કેમ નો કાઢવો? હવે કયા દીકરાને મારે દુખાવવો? બંને દીકરા એમને તો 2 આંખ જેવા હતા, એકે આંખ ફોડી શકે એમ હતા નહીં એવાયા. એટલે પછી એમણે કહ્યું કે જુઓ એક કામ કરો, તમે બંને છે ને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળો, અને જે પહેલું પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવે એની સાથે કન્યાએ પોતે લગ્ન કરવાના રહેશે. હવે આ વાત કરી એટલે ગણેશજીને તો મૂંઝવણનો પાર રહ્યો નહીં, કારણ કે કાર્તિકેયનું વાહન મોર અને ગણેશજીનું વાહન ઉંદર. હવે પ્રદક્ષિણા કરવા નીકળે પોતાના વાહન ઉપર બેસીને, તો પેલું કોણ આવે? પેલું તો આ કાર્તિકેય જ આવવાના હતા ને. એક તો ઉંદર વાહન નાનું ને એમાં પાછા ગણેશજી બેસે, એટલે આ અમે સ્પીડ ઘટી જાય પાછી. એટલે ગણેશજીને થયું કે આ કન્યા હવે આપણા હાથમાંથી ગઈ સમજો. પણ એમાં કોઈક સાધુ મળી ગયા અને એમણે એમને ઉપાય બતાવ્યો કે જુઓ, ગાય છે ને એ પણ પૃથ્વીનું સ્વરૂપ આપણે આ શાસ્ત્રોની અંદર કહ્યું છે. એટલે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી જે ફળ મળે એટલું ફળ ગાયની પ્રદક્ષિણા કરો ને તો પણ પ્રાપ્ત થઈ જાય. ગણેશજીને આ વાત ખબર પડી એટલે આ ઉપાય એમણે સિક્રેટ રાખ્યો અને સાધુને કહ્યું તમે હવે વહેલી તકે આ ગામમાંથી વયા જાઓ, કારણ કે જો કાર્તિકેયને ખબર પડી જાય તો પાછું એ પહેલી ફરી આવે પ્રદક્ષિણા. અને પછી બંને જણા પ્રદક્ષિણા કરવા નીકળ્યા. આ બાજુ પેલા કાર્તિકે તો મોર ઉપર બેસીને મોરને ઉડાડ્યો
તે મોર તો આમ ધમધમાટ ઉડવા માંડ્યો આકાશની અંદર. પણ આશ્ચર્ય શું થયું? આશ્ચર્ય એ બન્યું કે કાર્તિકેયને પોતાનાથી આગળ આ ઉંદર ઉપર બેઠેલા ગણેશ દેખાયા કરે. એમને આ ગણેશજી પોતાની આગળ દેખાય એટલે પછી પોતે એક્સિલેટર દબાવે પાછું થોડુંક, એટલે કે જલ્દી કર કે આગળ નીકળી ગયા. પણ 2 વેચનું છેટું રહી જાય અને પહેલી પ્રદક્ષિણા આ ગણેશજીની પૂરી થઈ. હવે એ તો આંટો મારવા ગયા જ નહોતા, એ તો એક ગાયની પ્રદક્ષિણા કરીને ઘેર બેસી જ ગયા હતા શાંતિથી. પણ આ રીતે કામ એમનું સરળતાથી પૂરું થઈ ગયું. તો ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે જો આ સંતના વચને ગાયની પ્રદક્ષિણા કરી તો પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની મટી ગઈ. તો કેટલો સમય બચ્યો, કેટલી શક્તિ બચી, કેટલી માથાકૂટ અમથી બચી ગઈ. તો જો સત્સંગ છે એ ભગવાનના માર્ગે આપણને જેટલી ઝડપથી આગળ લઈ જાય ને એટલી ઝડપથી એ કોઈ આગળ લઈ જઈ શકે એમ નથી. એટલે યોગીજી મહારાજ કહેતા કે કરવું શું? સંત સમાગમ. યોગીજી મહારાજ એકવાર વાત કરેલી કે પ્રગટ સંતની એક આજ્ઞા એ બીજી કરોડ આજ્ઞા કરતા અધિક છે. મુંબઈમાં એક ભાઈ પરોક્ષના 13 મહિનાના ધારણાપાણા કરીને યોગી બાપા પાસે આશીર્વાદ લેવા આવેલા. ધારણાપાણા એટલે એક દિવસ ઉપવાસ હોય, એ દિવસે પાણીનું ટીપું એ નહીં પીવાનું અને બીજે દિવસે જમવાનું. આવું 13 મહિનાનું વ્રત એમણે પોતે કરેલું. અને પછી યોગી બાપાના આશીર્વાદ લેવા આવ્યા. સ્વામી એમને આશીર્વાદ આપ્યા. પછી એ જ્યારે વિદાય થયા ત્યારે યોગીજી મહારાજે સામે જે હરિભક્તો સંતો બેઠેલા એમને કહ્યું કે આ ભાઈએ 13 મહિનાના ધારણાપાણા કર્યા, આવી કઠણ તપશ્ચર્યા કરી, પરંતુ કોઈ જો શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી એક જ ઉપવાસ કરે ને તો આ 13 મહિનાના ધારણાપાણા કરતા એ વધી જાય. હવે આ સત્સંગ આપણને જે મળ્યો છે એ શું કામ કરી આપે છે એ યોગીજી મહારાજે આપણને આ સમજાવ્યું. થોડાકની અંદર જાજુ, સહેજ દાખલો અને ફળ અતિ મોટું એ આની અંદર આપણને પ્રાપ્ત થતું હોય છે. તો એટલે બાપા કહેતા કે આ કરવું શું? તો સંત સમાગમ. સંતનો સમાગમ આપણને શું કરવું, ક્યારે કરવું, કેટલું કરવું, કેવી રીતે કરવું એ બધાની પણ આપણને સૂઝ પાડી આપે. બાકી આપણને ખબર પડે કે ભાઈ ભગવાન ભજવાના છે, પણ એ જો કેવી રીતે ભજવાના છે ખબર ના હોય તો દશા ભરતજીના જેવી થાય. ભાગવતની અંદર 4 દ્રષ્ટાંતો આવે છે, એ બહુ સમજવા જેવા છે. 2 દ્રષ્ટાંતો રાજાના છે અને 2 છે એ નાના બાળકોના છે. રાજાના દ્રષ્ટાંતો એક ભરતજીનું ભાગવતના 5મ સ્કંદમાં આવે છે અને બીજું જનક રાજાનું ભાગવતના 11 સ્કંદમાં આવે છે. આ બંને રાજાઓ હતા. ભરતજી પોતે રાજા હોવાની સાથે ભગવાનના દીકરા હતા. ઋષભદેવ ભગવાનના એ પોતે પુત્ર હતા અને ભગવાન ભજવા માટે રાજપાટ મૂકી અને જંગલમાં એ પોતે ગયા. સોનાના પલંગમાં સુવાનું મૂકી અને ભોંય પથારી એમણે કરી. સોનાના થાળી વાટકામાં જમવાનું મૂકી અને એમણે પોતે માટીના કે લાકડાના પાત્રમાં જમવાનું શરૂ કર્યું. 32 પ્રકારના પકવાન જમવાના મૂકીને એમણે પોતે ગરી ગયેલા ફળ ફૂલ ખાવાનું શરૂ કર્યું. અને જરકસી જામાન આ તે બધું મુગટ માથે પહેરતા તે બધું મૂકીને એમણે ખાલી એક ધોતીનું ઉપવસ્ત્ર પહેરવાનું શરૂ કરી દીધું. આટલી તપશ્ચર્યા કઠણ જીવન પર્યંત એમણે કરી. છતાં પણ એ ભરતજીની આ સાધનાનું ફળ શું મળ્યું? એમને 3 જન્મ લેવા પડે એમને. અને બીજી બાજુ હવે તમે જુઓ જનક રાજા, એમણે પોતે કંદમૂળ ખાધા નથી જીવન પર્યંત. એ તો મહેલમાં રહીને રોજ માલ મલિદા ખાતા હતા, રોજ સોનાના પલંગમાં એ સૂતા હતા. એ પોતે રાજપાટ બધું જ સારામાં સારી રીતે સંભાળતા હતા અને પોતાના ઘર બહાર વ્યવહારની અંદર પણ એ પોતે પરોવાયેલા રહ્યા. અને છતાં પણ એ જનક મર્યા પછીની મુક્તિ નહીં, જીવતે જીવ મુક્તિ પ્રાપ્ત કરી. એમને વિદેહી કહેવામાં આવે છે કે જીવતે જીત મુક્ત થઈ ગયા એ પોતે. તો ફેર ક્યાં પડ્યો? ભગવાન તો બંને જણાએ ભજ્યા. હવે સાધના તો ભરતજીએ કરેલી વધારે દેખાય છે ને, કારણ કે જંગલમાં જતા રહ્યા રાજપાટ મૂકીને. એ પોતે આવી રીતે તપશ્ચર્યા કરવા મંડી પડ્યા, ઝૂંપડીમાં રહ્યા, મહેલ મૂકી દીધો એમણે. છતાં પણ જનક આગળ નીકળી ગયા. ફેર કેમ પડ્યો આવો યાર? તેનું કારણ એટલું જ કે ભરતજી એ સંતના સમાગમ વગર ભગવાન ભજવા નીકળ્યા અને જનક રાજા રાજ્યમાં રહ્યા પણ સંતના સમાગમની અંદર રહ્યા. પોતાના ગુરુ અષ્ટાવક્ર પંચશીખ ઋષિ એનો રોજ એ પોતે સત્સંગ કરતા. તો ફેર આ સત્સંગથી જુઓ કેવો પડી ગયો. ભગવાનના દીકરા હતા ભરતજી, 3 જન્મ સુધી એમને ભટકવું પડ્યું. અને બીજી બાજુ જનકે જીવન પર્યંત ગૃહસ્થાશ્રમ કર્યો, રાજવી રહ્યા, તો પણ જીવતે જીવ એમને મુક્તિ પ્રાપ્ત થઈ ગઈ. તો ભગવાન ભજવાની ખબર તો બધાને ઘણાને હોય છે,
પરંતુ સત્સંગ જો ન કરે ને તે ભગવાન કેવી રીતે ભજવા, કેવી રીતે એની અંદર આગળ વધે એની ગમ પડે એવી નથી. તો આપણને આ જનક અને ભરત આ શીખવાડે છે કે સત્સંગ એ જ આ ભગવાનના માર્ગે આપણને આગળ લઈ આવ્યો છે. પછી તમે જુઓ તો ધ્રુવ અને પ્રહલાદ, તો ધ્રુવ પણ પોતે રાજપાટ મૂકીને જંગલમાં ગયો તપ કરવા માટે, અને પ્રહલાદ કે એવી રીતે તપ કરવા નથી નીકળી પડ્યો પોતાનું રાજપાટ મૂકીને. છતાં પણ ધ્રુવને પશ્ચાતાપ થયો, એને માર્ગ હાથમાં આવ્યો ને. એની વાત ગઈકાલ આપણે કરેલી કે ભગવાન સામે આવીને ઊભા રહ્યા તો પણ ભગવાનની પાસે ન માગવાનું માગી બેઠો, ભગવાને ઓળખી ન શક્યો. અને પ્રહલાદજી એની સામે પણ ભગવાન પ્રગટ થયા, અને પ્રહલાદને ભગવાને કહ્યું માગ, તું શું માગે છે મારી પાસે, હું એ આપીશ. ત્યારે પ્રહલાદે પોતે મુક્તિ માગી, એને કોઈ દિવસ પસ્તાવાનો વારો આવ્યો નથી. તો ફેર કેમ પડ્યો? તો ધ્રુવજી પોતે ભગવાન ભજવા નીકળી પડ્યા, પણ સંતના સમાગમ વગર ઊંધું ગાળીને તપ કરવા મંડી પડ્યા, સાધના કરવામાં મચી પડ્યા, અને તો અંતે પશ્ચાતાપ કરવાનો વારો આવ્યો. અને પ્રહલાદજી એને નારદજીનો સમાગમ પ્રાપ્ત થયો. તો એના જીવનની અંદર એણે પણ ભગવાન ભજ્યા, પણ પ્રહલાદને જેવી પ્રાપ્તિ થઈ એવી ધ્રુવ પોતે પ્રાપ્તિ કરી શક્યા નથી. તો એનું કારણ આ સત્સંગ. તો સત્સંગથી જ આ આધ્યાત્મિક માર્ગે પણ આપણી આ પ્રગતિ થતી હોય છે. એટલે યોગીજી મહારાજ કહેતા કે આ લોકમાં પણ સુખિયા થવા આ સત્સંગ કરવો, અને એની સાથે સાથે આ મોક્ષ પ્રાપ્તિ માટે પણ આ સત્સંગ જેવો એ બીજો કોઈ ઉપાય નથી. કોઈ સાધન આ કાળના પાશમાંથી આપણને છોડાવી શકે એવા નથી. ગમે તેટલું આપણે તપ કરીએ, ગમે તેટલી આપણે સાધના કરીએ, તો પણ આ કાળ કર્મને માયાના બંધન એ આ કોઈ સાધન આપણા કાપી શકે એવા નથી. એકવાર જુનાગઢની અંદર પ્રસંગ એવો બનેલો, જુનાગઢ દેશની અંદર ભાડેર ગામ છે, અને ત્યાં પ્રતાપસિંહ દરબાર એ પોતે રહેતા હતા. હવે આ દરબાર બધી વાતે પૂરા, બધી જ પ્રકારના ફેલ ફતુર કરે, અઠંગ વ્યસની દારૂ વગેરેના જુગાર કાયમ રમ્યા કરે. અને એ દરબાર એકવાર પોતાના ફળિયાની અંદર ખાટલામાં સૂતા હશે, અને સ્વપ્નાની અંદર એમને જમ દેખાયા, અને એ જમણા દેખાયા એટલે એકદમ ગભરાઈ ગયા, અને ઊભા થઈ અને પોતે ભાગવા માંડ્યા આ સ્વપ્નની અંદર જ. પરંતુ એ જેવા ભાગ્યા તે પેલા જમણા હોય બધા એમની પાછળ ને પાછળ. પ્રતાપસિંહ દરબારને એમ કે આ ગિરનાર તો બધું સિદ્ધોનું ધામ કહેવાય, તો ત્યાં કોઈક એવા સિદ્ધની પાસે જઈને આપણે બેસી જઈએ તો પછી આ જમડાના પાસમાંથી આપણે છૂટી જઈશું. એટલે એકે એક ગિરનારની ટૂંકે પોતે ફરી વળ્યા, પરંતુ પેલા જમડાઓ પીછો છોડતા નહોતા, એ તો પાછળ ને પાછળ જ દેખાયા કરે. અને આ દરબારને તો ઝાડા પેશાબ બધું થઈ ગયું એક હામટું, અને એમ શરીરે પરસેવે રેબઝેબ થઈ ગયા, અને છતાં પણ પેલા જમનો પીછો એ પોતે છોડાવી શક્યા નહીં. પછી જુનાગઢની અંદર એ પોતે ઘૂસ્યા નગરમાં, અને ભાગતા જાય પેલા જમ પાછળ ને આગળ. એની અંદર એક ખપાટિયાવાળો દરવાજો સામાન્ય એમણે જોયો, એ દરવાજો ખુલ્લો હતો, એટલે સીધા જ આ પ્રતાપસિંહ દરબાર એ દરવાજાની અંદર ઘૂસી ગયા. અને જ્યાં પાછું વળીને જુએ છે તે જમડાઓ બધા દરવાજાની અંદર પોતે આવી શક્યા નહીં, દરવાજાની બહાર ઊભા રહી ગયા. પેલા પ્રતાપસિંહને સહેજ આમ અંતરની અંદર હાશકારો થયો કે હાશ, કે આ જમડાઓથી પીછો છૂટ્યો ખરો. અને પછી તો સીધા જ્યાં ઘૂસ્યા હતા ત્યાં પોતે આમ અંદર ગયા, તો ત્યાં સભા મંડપની અંદર એક સાધુ પોતે કથા વાર્તા કરતા હતા. એ સાધુના દર્શન થયા, અને શાંતિ શાંતિ આ દરબારને થઈ ગઈ. જમડાનું જે દુઃખ હતું એ દુઃખ માત્ર બધું ટળી ગયું, અને ત્યાં જ એમની આંખ ખુલી ગઈ. ત્યાં જ એમની આંખ ખુલી ગઈ, અને જોયું તો ખાટલો આખો બગાડી મૂકેલો, કારણ કે ઝાડા પેશાબ બધું ખાટલામાં થઈ ગયું. આટલી બધી દોડધામ મચી ગઈ સ્વપ્નમાં જમડાની આગળ. એટલે દરબાર એકદમ આમ રસ્તે રેબઝેબ થઈને જાગી ગયા. અને એ વખત એમને વિચાર આવ્યો કે આ કોઈ જગ્યાએ આ જમનો પીછો હું છોડાવી શક્યો નહીં, પણ આ ખપાટિયાવાળા દરવાજાની અંદર હું ઘૂસ્યો, અને પેલા સાધુના મને દર્શન થયા, અને આ પ્રકારે મારી રક્ષા થઈ જમ થકી. તે દરવાજો ક્યાં આગળ છે, અને એ સાધુ કોણ છે એ મારે તપાસ કરવી છે. એટલે પોતે જુનાગઢની અંદર આવ્યા ભાડેરથી, અને ગામની અંદર ફરવા માંડ્યા, કારણ કે સ્વપ્નમાં પેલો દરવાજો જોઈ લે તો બરાબર આ મનમાં ચોંટી ગયો હતો. એટલે તપાસ કરતા જાય કે ક્યાં આગળ દરવાજો છે. અને એમ ફરતા ફરતા નાગરવાડો વિસ્તાર છે ત્યાં આગળ આવ્યા, અને ત્યાં આગળ આ ખપાટિયાનો દરવાજો અચાનક એમની નજરે પડ્યો. અને સ્વપ્નમાં જે દરવાજો જોયો તો દરબારને થયું કે આ એ જ દરવાજો કે જે દરવાજાની અંદર આ જમડાઓ પ્રવેશી શક્યા નહોતા. એટલે દરવાજાની અંદર એ પોતે ગયા. જેમ જેમ આગળ જતા ગયા
તેમ તેમ સ્વપ્નમાં જોયેલું બધું જ ચિત્ર સ્પષ્ટ થવા માંડ્યું કે બરાબર કે સ્વપ્નની અંદર આ તો મને દેખાયેલું, આ હવેલી તો મેં જોયેલી, અને ત્યાં જ સ્વપ્નમાં જોયેલો સભા મંડપ પણ એમને જાગ્રતમાં અત્યારે દેખાયો. અને જાગ્રતની અંદર પણ જોયું તો ત્યાં સભા મંડપમાં એક સાધુ એ પોતે કથા કરી રહેલા. દરબારને થયું કે સ્વપ્નમાં જે દેખાયેલા એ જ આ સાધુ છે. અને એ સભા મંડપના પગથિયાં ચડીને ઉપર ગયા. ત્યાં જ ગુણાત્યાન સ્વામી પોતે બોલ્યા કે આવો દરબાર, સ્વપ્નમાં આ જમણા દેખાયા, પણ સાચે સાચા જમણા આવશે ત્યારે કોણ છોડાવશે તમને કે. અને દરબારને થયું કે આ સાધુ આ મારી સ્વપ્નની વાત ક્યાંથી જાણી ગયા, આ વાત તો મેં કોઈને કરી નથી. અને પ્રતાપસિંહ દરબાર સ્વામીના ચરણોમાં ઢળી પડ્યા. સ્વામી એમને વર્તમાન ધરાયા અને કહ્યું કે આ બધા ફેલ ફતુર મૂકો, ભગવાન ભજી લો, કારણ કે અંતકાળે જ્યારે આ જમણા લેવા આવશે ત્યારે આખી જિંદગી જો આ બધું કર્યું હશે તો કોણ તમને છોડાવશે. અને એ વખતે દરબારની આંખોમાંથી ટપ 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 આંસુ ખરવા માંડ્યા. સ્વામીના ચરણોમાં બધા પાપની કબૂલાત કરી વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા. પણ કહેવાનું તાત્પર્ય શું કે આવા જો સંત મળે તો કાળ કર્મ અને માયાના બંધનથી આપણને છોડાવતા હોય છે. એટલે યોગીજી મહારાજ પોતે કહેતા કે આ લોકને પરલોક એની અંદર સુખિયા થવા માટે કરવા જેવો આ સંતનો સમાગમ છે. એ આપણે જેટલો કરીએ ને એટલી જ આ માનસિક શાંતિ એ આપણને મળશે, એટલું જ કૌટુંબિક સુખ એ પણ આપણને પ્રાપ્ત થશે, અને એટલું જ આ ભગવાનના માર્ગે આપણે આગળ ચાલી અને અંતે ભગવાન સુધી પહોંચી શકીએ. એટલે તુલસીદાસે પણ કહ્યું કે પ્રથમ ભક્તિ કર સંતન સંગા, કે પહેલામાં પહેલી ભક્તિ એ કઈ છે કે સંતનો સમાગમ. આ યોગીજી મહારાજ આમ તો ગપગોળો નથી ફેંક્યો કે એમને કંઈ બીજું હુજ્યું નહીં કરવું એટલે સંત સમાગમ લખી નાખ્યું કે, પણ ઉપનિષદે આ વાત કરી કે સ ગુરુ મેવા ભી ગચ્છેત, કે આ ગુરુની પાસે જ જાઓ. આ જ વાત તુલસીદાસે પણ કરી કે પ્રથમ ભક્તિ કર સંતન સંગા, કારણ કે એ સત્સંગ મળે ને તો પછીની બધી ભક્તિ કરતા શીખવાડે કે કેવી રીતે ભક્તિ કરવાની છે. સાચે સંત મિલે કમી કાહુ રહી, સાચી શીખવે રામ કી રીત કુંજી, પરા પાર સોઈ પરબ્રહ્મ હૈ, તામે ઠહેરાવે જીવ કે ચિત્તકુજી. સંત છે એ આપણને પછી બધી ભક્તિની રીત શીખવાડે. બાકી આ માર્ગ આપણો અજાણ્યો માર્ગ છે ભગવાન ભજવાનો, એની અંદર સંત આપણને દોરીને જતા હોય છે. એટલે તુલસીદાસે એના બીજા એક સોરઠા દોહાની અંદર પણ લખ્યું છે કે માત મિલે પુની તાત મિલે સુત ભ્રાત મિલે યુવતી સુખદાયી, રાજ મિલે અરુ ગજબાજ મિલે સબ સાજ મિલે સુખ સંપત્તિ છાઈ, લોક મિલે પર લોક મિલે વૈકુંઠ મિલે સબ લોક ही थाई, और सब मिले इस जग में तुलसी, संत न मिल्यो तो कछु न मिल्यो भाई. કે આ લોકમાં બધું જ આપણને મળે, પણ જો આ સત્સંગ ન મળ્યો તો કાંઈ મળ્યું નથી. કારણ કે બધાનો ઉપયોગ કરતા આપણને આવડશે જ નહીં. એ બધાની અંદરથી જે ઊભી થયેલી અશાંતિ આ સત્સંગ ટાળે છે. એટલે આ લોક અને પરલોક એમાં સુખિયા થવાનો ઉપાય એક આ સત્સંગ છે. એટલે યોગીજી મહારાજ કહેતા કે કરવું શું તો કે સંતનો સમાગમ. આ માસ્ટર કી છે કે એ એક કરતા જો શીખી ગયા ને તો પછી જો સંત સમાગમ કરતા શીખ્યા ને તો પછી વેપાર કરતા પણ આવડે, પછી અભ્યાસ કરતા પણ આવડશે, પછી ઘરબાર ચલાવતા પણ આવડશે, વ્યવહાર ચલાવતા પણ આવડશે, ભગવાન ભજવાનું કરતા પણ આવડશે. એક સત્સંગ જો આપણે કરતા શીખ્યા તેની પાછળ આ બધું જ આપણે સારામાં સારી રીતે કરી શકીશું. એ માસ્ટર કી છે, બધા તાળા એનાથી ખુલી જાય. તો આવો સત્સંગ એ સ્વામી કે જીવનમાં કરવો. તો પહેલું યોગીજી મહારાજે વચનામૃતનો સાર આ બતાવ્યો કે કરવું શું તો કે સંતનો સમાગમ. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ એ સંતનો સમાગમ તો અમે કરીએ જ છીએ, એ સંતના સમાગમની અંદર તો અમે આવીને પડ્યા જ છીએ. કોઈક 5 વર્ષથી કરતું હશે, કોઈક 10 વર્ષથી કરતું હશે, કોઈક 25 વર્ષથી કરતું હશે, કોઈક 3 પેઢીથી કરતું હશે. તો કે સંતનો સમાગમ તો આપણે બધા જ કરીએ છીએ. અને છતાં પણ સત્સંગનું જે આ ફળ જે આપણે આજે જોયું કે વ્યક્તિગત શાંતિ, કે આપણા મનના તમામ પ્રશ્નોનો ઉકેલ, પછી કૌટુંબિક સુખ કે કુટુંબની તમામ સમસ્યાઓનું સમાધાન, પછી આ ભગવાન ભજવામાં જે સુખ છે તે, એ બધાનો પાછો જોઈએ એવો અનુભવ કેમ નથી થતો આપણને? સંતનો સમાગમ, પ્રમુખ સ્વામી મહારાજનો સમાગમ તો આપણે બધા જ કરીએ છીએ. છતાં પણ આ જે ફળ આપણે જોઈએ છીએ એ ફળ આપણે કેમ પ્રાપ્ત કરી શકતા નથી? તો યોગીજી મહારાજ હવે આ સંત સમાગમ લખ્યા પછી કૌંસની અંદર એક વાત લખે છે
એ વાત કરવાની બાકી રહી જાય છે ને, એટલા સત્સંગ મળ્યા પછી પણ એનું ફળ આપણને મળતું નથી. ખાવાનું આપણે જમીએ તો ભૂખ તો ભાંગવી જોઈએ ને, અને ખાવાનું આપણે ખાતા હોઈએ, મોઢામાં કોળિયા મૂકતા હોઈએ અને તોય ભૂખ માગે નહીં તો એ કેવું કહેવાય? તો ભાઈ કંઈક ગડબડ હોવી જોઈએ, આપણને ખબર પડે ને. જલેબી ખાઈએ તો ગળી લાગવી જ જોઈએ, અને છતાં આપણે કડવી લાગે, આપણને ગળપણનો અનુભવ ના થાય, તો પછી બુદ્ધિશાળી માણસોને વિચાર તો થાય ને કે કંઈક ગડબડ હોવી જોઈએ, કાં જલેબીમાં આવી જોઈએ કે આપણામાં આવી જોઈએ. હવે જલેબી તો ગળી છે એ પાકું થઈ ગયું, તો પછી હવે માણસે પોતે તપાસ કરવો પડે કે હવે મારા શરીરમાં કંઈક ગડબડ હોવી જોઈએ કે જેથી જલેબીના ગળપણનો હું લાભ ઉઠાવી શકતો નથી. તે કઈ ખામી રહી જાય આપણો સત્સંગની અંદર, એ યોગીજી મહારાજ સમજાવે છે. યોગીજી મહારાજે લખ્યું કે કરવું શું? સંત સમાગમ. પણ પછી કૌંસની અંદર એક કલમ યોગીજી મહારાજ હવે મૂકે છે ઇન્ટુ બ્રેકેટમાં કે એ કરવાનું છે. તો એ જો કરતા નથી ને આપણે, એટલે આ સત્સંગનો આપણને જોઈએ એવો અનુભવ થતો નથી. આજે આ સત્સંગ તો આપણને બધાને મળ્યો છે, છતાં પણ એનો જે આપણે આગળ ઘણા બધો લાભ એ આપણે જોઈએ એવો કેમ ઉઠાવી નથી શકતા? કેમ જોઈએ એવી માનસિક શાંતિ આપણે મેળવી નથી શકતા? કેમ આપણે ધારીએ જે પ્રમાણે આપણા કુટુંબના પ્રશ્નનો ઉકેલ નથી લાવી શકતા? કેમ આ ભગવાન ભજવાનું જોઈએ એવું સુખ આપણે ભગવાન ભજવા છતાં પણ નથી મેળવી શકતા? તો ખામી આ જે બ્રેકેટમાં જે વાત લખી છે ને યોગીજી મહારાજે, એ કરવામાં આપણે રહી જાય. સત્સંગ તો મળ્યો છે, પરંતુ છતાંય શાંતિ નથી થતી. એનું કારણ એટલું જ છે કે પેલી કૌંસમાં લખેલી વસ્તુ આપણે કરતા નથી. તે કૌંસમાં કઈ વસ્તુ લખી છે એની વાત આપણે આવતીકાલે આગળ વધારીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની